સામાન્ય સભામાં બજેટ પસાર કરવામાં આવ્યું. ખાસ કરીને આ વખતે બજેટમાં કેવો કે પ્રાવધાનો કરવામાં છે, કેટલું બજેટ નિયત કરવામાં આવ્યું? ખાસ સામાન્ય સભાની અંદર આપણે બજેટનો જ પ્રશ્ન લીધેલા હતા તમામ. અને વાત કરું તો અઢી વર્ષ દરમિયાન આપણે નવનિયુક્ત બોડી આવે એના પછી અઢી વર્ષ દરમિયાન આપણે ભુજ શહેર માટે શું શું કર્યું, તો ખાસ કરીને આપણે જે ભુજ શહેરનો અગત્યનો જે પ્રશ્ન હતો વોકવેનો, તે સંપૂર્ણપણે આપણે પાર કરી અને ભુજ શહેરને આપણે ભેટ આપેલી છે. ત્યારબાદ અટલ ભવન એટલે કે નવી નગરપાલિકા, વર્ષોથી જે કખડધજ જે નગરપાલિકા હતી તે આપણે સંપૂર્ણપણે નવી બનાવી અને મહાનગરપાલિકા પણ ભુજ શહેરને પ્રાવધાન મળે તો આ જ બિલ્ડિંગ એ ઉપયોગી થઈ શકે એમ છે. ત્યારબાદ કલેક્ટર ઓફિસથી કરી અને માંડવી ઓક્ટોબર સુધી જે જૂની લાઇટો હતી તે હેરિટેજ લાઇટો અને હેરિટેજ પોલ સાથે આપણે ભુજ શહેરને અર્પણ કરેલું છે. ખાસ કરીને રોડ લાઇટની અંદર ખેંગાબાગથી ઓરફેડ હાઈસ્કૂલ આપણે જે રોડ છે તે થીમ રોડ આપણે આપેલો છે. નવી 1400 જેટલી LED લાઇટો આપણે ભુજ શહેર માટે નવી ખરીદી કરેલ છે. અને જે ટેન્ડર આપણે ઓનલાઈન કરેલું હતું એ 50% નીચું આવેલું છે, એટલે આપણે 40 લાખના ટેન્ડરમાં માત્ર 20 લાખ રૂપિયામાં આપણને 1400 લાઇટ મળેલી છે. તેવી રીતના 18 વોલ્ટની આપણે 1400 લાઇટ, 70 વોલ્ટની આપણે 450 લાઇટ, ત્યારબાદ 3 હાઇડ્રોલિક મશીન આપણે આપણી બોડી આવ્યા પછી ભુજ શહેર માટે અર્પણ કરેલા છે. ત્યારબાદ પ્રમુખ સ્વામી ચોકડીથી કરી અને ભાટિયા સમાજવાડીનો જે મુખ્ય રોડ છે એ આવનારા દિવસોની અંદર તે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યાં પણ હેરિટેજ લાઇટો આપવામાં આવશે. ત્યારબાદ 5 માસ્ક જે ઓલફેડ સર્કલ અને જ્યુબિલી સર્કલ પાસે જે હાઈ માસ્ક લાગેલા છે તેવા જ 5 જગ્યાએ આપણે નવા નાખવાના છે. તેની અંદર મંગલમ, પછી હોસ્પિટલ રોડ છે, RTO સર્કલ છે, પ્રમુખ સ્વામીનગર છે, તેવી અલગ અલગ જગ્યાએ 5 હાઈ માસ્ક જ્યાં એક્સિડન્ટ ઝોન રહેલા હતો અને લાઇટની ખપત હતી ત્યાં કને આપણે હાઈ માસ્ક લગાડીશું. ત્યારબાદ SBM શાખાની વાત કરું આપને તો SBM શાખાની અંદર આપણે જે જૂનો ગૌરવપથ રોડ હતો તેને આપણે આઇકોનિક રોડ તરીકે સરકાર દ્વારા અલગ ગ્રાન્ટ મળેલી હતી, તેનામાંથી આપણે તે કામ કરાયું છે અને તે કામ પ્રગતિમાં છે. ત્યારબાદ ડમ્પિંગ સાઇડ ઉપર આપણે બાઉન્ડ્રી વોલનું કામ કરેલું છે 26 લાખના ખર્ચે અને ડમ્પિંગ સાઇડ ઉપર 1,11,622 મેટ્રિક ટન કચરો આપણે આ બોડીએ સાફ કરેલો છે, જે સરાહનીય કાર્ય આખા ગુજરાતની અંદર બીજા નંબરે આવેલ છે. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપણે નગરપાલિકાને નવા ટ્રેક્ટરો આપેલા છે, નવા સ્વીપર મશીન આપેલા છે જે નાઇટના રાત્રિ સફાઈ કરે છે, જે માણસો દ્વારા અને માણસોને તકલીફ દૂર થાય એ માટે થઈને સ્વીપર મશીન ગામમાં ફરતા હોય છે. ડોર ટુ ડોર માટે અલગ સાધનો આપણે લીધેલા હતા અને તે પણ આપણે હાલમાં ઉપયોગી છે. 107 જેટલા ડસ્ટબિન આપણે હાલ SBM શાખામાંથી લીધેલા છે અને ભુજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ આપણે આપેલા હતા. 2 લોડરો આપણે નગરપાલિકાએ નવા લીધેલા છે અને તે પણ ભુજ શહેરના સુખાકારી માટે આપેલા છે. અગાઉ આપણે જે મશીનો હતા લોડર છે કે JCB તે ભાડે રાખતા હતા, જેથી નગરપાલિકાને ખર્ચો પડતો હતો. હાલ આપણે સરકાર દ્વારા ગ્રાન્ટ મળતા આ લોડર અને મશીન આપણે મંગાવેલા છે, જેથી ભાડે રાખવાની જરૂર પડતી નથી અને ઓછા ખર્ચે આપણે વધુ કામ કરી શકીએ છીએ. હાલ વોટર સપ્લાયની અંદર 1 JCB, ડ્રેનેજની અંદર 1 JCB અને સફાઈ માટે 2 JCB એટલે ટોટલ 4 JCB કાર્યરત નગરપાલિકાના થઈ ગયેલ છે. એવી રીતના પાણી પુરવઠા શાખાની અંદર આપણે કહું તો નર્મદા આધારિત જ સંપૂર્ણપણે ભુજ શહેર થઈ ગયું છે. ત્યારે આપણે પોતાના નગરપાલિકાના સ્ત્રોત ભુજ માટે પાણી માટે આપણે કરવા જરૂરી હતા, તે માટે નવા 10 બોર આપણે કરેલા હતા. તેનામાંથી 10 MLD જેટલું પાણી આપણે ભુજ શહેરને આપતા હતા. નર્મદાનું કદાચ ઓછું પાણી આવે તો તે બોરનો ઉપયોગ કરી અને ભુજ શહેરને પૂરું પાણી આપણે પૂરું પાડતા હતા અને આવનારા દિવસોની અંદર 10 બોર બીજા કરવાનો પણ આપણે ઠરાવ કરેલ છે. તાંત્રિક મંજૂરી માટે ગયેલ છે, ત્યાંથી આવી ગયા બાદ મંજૂરી મળી ગયા બાદ આપણે તે પણ કાર્યરત કરીશું. ટ્રાન્સફોર્મર લગાવવાનું પણ આપણે આ જ બોડીએ કરેલું છે. 5 છકડા વોટર સપ્લાયને આપણે આપેલા છે, જે ભાડે રાખતા હતા એની જગ્યાએ આપણે નવા લીધેલ છે. 2 ટ્રેક્ટરો પણ આપણે વોટર સપ્લાયને અલગથી ફાળવેલ છે અને મોબાઈલ પમ્પિંગ સ્ટેશન જે ચેમ્બર રિપેર કરે છે તથા ચેમ્બરમાંથી ગારા કાઢવાનું તથા ચેમ્બરમાં કાંઈક ખામી હોય, ત્રુટી હોય તો એ આધુનિક ટેકનોલોજી દ્વારા કેમેરા દ્વારા જોઈ શકે અને ત્યારબાદ રિપેર કરી શકે તેવું આપણે મોબાઈલ પમ્પિંગ સ્ટેશન પણ લીધેલ છે. નવા વિસ્તારોમાં અને જુદા જુદા વિસ્તારોમાં નવી પાણીની
પાઇપલાઇનો નાખવાનું 50 લાખના ખર્ચે આપણે કામ કરેલું છે. નર્મદા આધારિત સંપૂર્ણપણે ભુજ શહેર છે ત્યારે નવા જે ટાંકા બની રહ્યા છે એ ટાંકાનું આવનારા દિવસોની અંદર પાણી પુરવઠા બોર્ડ જ્યારે આપણને ભુજ શહેરને સોંપશે ત્યારે આપણે થર્ડ પાર્ટી ઇન્ફેક્શન કરાવી અને ત્યારબાદ આપણે નવા પાણીના ટાંકા લઈશું અને ભુજ શહેરને સ્ટોરેજ માટે નવી સુવિધા મળશે. ત્યારબાદ અમૃત કામ હેઠળ ભુજ શહેરને 5 ટાંકા નવા હજી બનવા જઈ રહ્યા છે. આવનારા દિવસોની અંદર કામ ચાલુ થશે અને અમૃત 2ની અંદર મોસ્ટ ઓફ જેટલી પણ ભુજ શહેરને નવી કોલોનીઓ બની અથવા તો જે વિસ્તારોમાં પાણી નથી આવતું એ વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવાનું પણ તે અંદરથી અમૃત 2ની અંદર થશે. ત્યારબાદ બાંધકામ શાખાની આપણે વાત કરું તો યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ભુજ શહેરના હરેક વોર્ડની અંદર આપણે સરખા ભાગે ગ્રાન્ટ આપેલ છે. ત્યારબાદ ભારે વરસાદની ગ્રાન્ટ આપેલ છે, વ્યવસાય વેરાની ગ્રાન્ટ આપેલ છે, 15મા નાણાં પંચની ગ્રાન્ટ આપેલ છે. પછી મોડલ ફાયર સ્ટેશનનું ₹723 લાખના ખર્ચે અત્યારે કામ ચાલુ છે. આવનારા દિવસોની અંદર પણ એ કાર્યરત થશે. પછી જનલોક ભાગીદારી એટલે ધારાસભ્યશ્રી અને એમપીશ્રીની ગ્રાન્ટ અંતર્ગત જે વોર્ડની અંદર કામો સોંપેલા હતા તે કામ પણ પ્રગતિમાં છે અને જે થઈ ગયેલ છે તેનું લોકાર્પણને કરેલ છે. પછી અમૃત ગ્રાન્ટ હેઠળ તથા આગવી ઓળખ અને લોકલ ફંડ વેસ્ટ બચત ગ્રાન્ટ તમામ ગ્રાન્ટનું 2.5 વર્ષ દરમિયાન આપણે સરખા ભાગે હરેક વોર્ડની અંદર આપી અને કામ પૂર્ણ કરેલ છે.